આ ઠરાવ 2015ની અંદર જાન્યુઆરી માસમાં કરવામાં આવેલો હતો અને મેં 2017ની અંદર ઉપસરપંચ બનેલો હતો. આ તે પહેલાની વાત છે, એટલે મેં કોઈ સત્તા પર નહીં હતો. દરેક લોકોને પોતાનો કંઈ ધંધા કરવાનો હક હોય છે, તો મેં પણ મારી રીતે છે ને ભાવપત્રક મંગાવવામાં આવેલા હતા. મેં ભાવપત્રક ભર્યું અને મારા ભાવપત્રકમાં લાગ્યું. 2015ની અંદર એપ્રિલ મહિનાની અંદર જ આ સરપંચ શ્રી ઈશ્વર રેવાગીરી બાવાજી અને એમના સાથી મિત્રો જે આરટીઆઈ એક્સપર્ટ અત્યાર સુધીમાં મારા પર 1000 થી પણ વધારે ગ્રામ પંચાયતમાં, તમે કલેક્ટરમાં જાઓ, ડીડીઓ ઓફિસમાં જાઓ, તાલુકા પંચાયતમાં જાઓ, તો એ લોકોના માટે સ્પેશિયલ એક ખાનું કરવામાં આવ્યું છે, આ સ્પેશિયલ મારા માટે. તો આ તદ્દન ખોટી વાત છે ને. એ લોકો આરટીઆઈ કરીને થાકી પણ ગયા છે, એને કોઈ પણ જવાબ નથી મળ્યો. અને મેં સત્તા પર હતો જ નહીં. 2017 પછી છું. તો મેં તમને એ કહેવા માંગુ છું, 2017માં મેં ડેપ્યુટી સરપંચ બી મેં ગામ લોકો જ બનાવ્યો અને 2021માં જે અત્યારે આરોપ લગાવે છે ને, 2021માં મેં સરપંચ એકદમ બહુમતીથી જીતો. જે માણસો આરોપો કર્યા છે ને એને ખાલી 26 વોટ મળ્યા હતા. મેં જો ભ્રષ્ટાચાર ને મેં જો કંઈ ખોટું કર્યું તો ગામ કોઈ દેશ એક્સેપ્ટ કરતું નથી, સામેવાળાને 26 વોટ નહીં આપે. એના હાથ સાથે અત્યારે છે ને મારા પાસે મારી રીલ્સ તમે જોઈ લેજો. મારા સાથે ગામમાં લોકો ફરવાવાળા કેટલા ને એમની સાથે ફરવાવાળા કેટલા, 2-4 લોકો. તો હવે તમે એ પણ સમજી શકો કે તમે મારા છે ને પોસ્ટ જોઈ લેજો. હવે છે ને તમે જો કદાચ હોય તો કાલે એ તળાવ પર આવજો અને એ તળાવની અંદર આપણે કોઈને પણ ચાલતા મોકલાવશું. એટલે માણસ કેટલું પાણી છે ખબર પડી જાય, ખોદાયેલું કે નથી ખોદાયેલું. એક જ વિંગ ખોદાયેલું છે અને તે બી રેલવેની અંદર જે પ્રોજેક્ટ ચાલે છે, બીજો કોર્ડિનેટ બન્યો એની અંદર છે ને તે એક ગવર્મેન્ટની યોજનાની અંદર મેં નથી ખોઈદું. એ તદ્દન છે ને ખોટી વાત છે કે મારા પર આક્ષેપ લગાવે છે. એ કૃષ્ણાબેન સરપંચ હતા અને એમને એ સુજલામ સુફલામ યોજનાની અંદર આપવામાં આવ્યું. ને જે 2.5 લાખની વાત છે કે મારું જે ટેન્ડર લાગે એટલે પહેલા 2.5 લાખ રૂપિયા ભરવાના આવે, જે પ્રથમ ખોદવા પહેલા તે 2.5 લાખ રૂપિયા ભરેલાની વાત કરતા છે. ને બીજી એક વાત કે એ લોકો 22,50,000 જે તળાવ જે છે ને તે 8.5 વીઘાનું છે. 2.5 લાખ પ્રમાણે ગણવા જાય તો એટલા પૈસા નથી થતા અને એ ખોદાયું બી નથી. એ લોકો તો એવું બતાવે છે કે છે ને પાડ પણ ખોદીને નાસી ગયા છે. પાડ બી ત્યાં છે, તળાવ બી છે. અમારો ત્યાં મામાદેવનો એક મોટો ઉત્સવ થાય છે. આજે પણ 13 ફેબ્રુઆરીએ દર 13 ફેબ્રુઆરી ત્યાં 1 વીઘાનું આખું ચોગન એમને એમ છે. એના સિવાય બીજા 3 વીઘા ત્યાં એમને એમ પડેલું છે. ઉમેશભાઈ પટેલ છીણમ. કાલે જે કંઈ અમારો ઇન્ટરવ્યૂ લેવા એના બેન્સમાં સંજયભાઈ ભીખુભાઈ જે કંઈ એના રજૂઆત કરી છે એ બાબતે હું આપ તમારે સ્પષ્ટ કરવા માગું છું. એમણે કહ્યું છે કે જે તળાવ છે સુજલમ સુફલમ અંતર્ગત સરપંચ શ્રી કૃષ્ણકુમારીએ આપવામાં આવેલું. સાહેબ, આ તદ્દન એમણે જૂઠું બોલી રહ્યા છે.